અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસને લઈને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ગાંધીનગરના ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેલા મંત્રીએ જણાવ્યું કે અકસ્માતની તપાસ હજુ ચાલુ છે અને કોઈપણ ઉતાવળે નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી. તેમણે કહ્યું કે તપાસ સંપૂર્ણપણે તથ્યો અને વૈજ્ઞાનિક પુરાવાના આધારે કરવામાં આવી રહી છે, જેથી પીડિતોને ન્યાય મળી શકે. આ પ્રક્રિયામાં એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો ને કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ સહયોગ આપવામાં આવી રહ્યો છે. મંત્રીના જણાવ્યા અનુસાર તપાસ માટે જરૂરી તમામ સંસાધનો એઆઈબીને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. તેમણે આશા વ્યક્ત કરી કે અંતિમ તપાસ અહેવાલ વહેલી તકે જાહેર થશે, પરંતુ તેની વિશ્વસનીયતા અને પારદર્શિતા જાળવવી સૌથી વધુ મહત્વપૂર્ણ છે. उसका इन्वेस्टिगेशन अभी जारी है. हमारी तरफ से भी कोशिश है कि जितना जल्दी हो सके उसको भी पूरा करके फाइनल रिपोर्ट उसका आ जाए. बट एक चीज़ हमें ध्यान रखना पड़ेगा, इसमें जल्दबाजी करके सत्य से दूर रहना वो भी हमारे लिए कठिन होगा. तो इसलिए हमें जितना भी एफर्ट लगा रहे हैं, हम ये देख रहे हैं कि इसका सच क्या है, सच पता चले. अगर मैं एक चीज़ उन परिवारों को भी अगर बताना चाहूँगा तो जस्टिस तभी होगा जब उनको सच पता चलेगा. तो उसके लिए हमें पूरी तरह से हम एआईबी पे डिपेंडेंट हैं. उनको सारे रिसोर्सेस हम प्रोवाइड कर रहे हैं. उनको जो ज़रूरत है वो सब हमारी तरफ से प्रोवाइड कर रहे हैं. तो जितना जल्दी हो सके वो रिपोर्ट बने, यही हमारी आशा है.